કંપનીમાં R&D વિભાગનો મૂળ બિહારનો અને છેલ્લા 2 માસથી અંકલેશ્વરમાં રહેતો અધિકારી પાકિસ્તાન માટે જાસૂસી કરતા ઝડપાયો છે। ભરૂચ જિલ્લાનું નામ હવે દેશ વિરોધી જાસૂસી માટે પણ ઉછળ્યું છે। ભારતની ડ્રોન અને મિસાઇલના પાર્ટ્સ બનાવવાની ટેકનોલોજી સહિતની ગુપ્ત માહિતી વોટ્સએપના માધ્યમથી પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI સુધી પહોંચાડવાના ગુનામાં એરોનોટિકલ એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી છે। સ્ટેટ CIDની ટીમે ભારતીય સૈન્યના ઇન્ટેલિજન્સ વિભાગ તરફથી મળેલ માહિતીના આધારે ભરૂચ જિલ્લામાં 12 દિવસ ઉપરાંતથી વોચ ગોઠવી હતી। ઝઘડિયા, અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં સતત વોચ રાખ્યા બાદ આખરે પ્રવીણ મિશ્રાને ઝડપી લેવામાં આવ્યો હતો। તેની પ્રાથમિક પૂછપરછમાં તેણે છેલ્લા 9 મહિના ઉપરાંતથી વોટ્સએપ કોલ અને ચેટના માધ્યમથી ગુપ્ત માહિતી દુશ્મનો સુધી પહોંચાડી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। થોડા સમય પહેલા મિલિટરી ઇન્ટેલિજન્સ ઉધમપુરથી મળેલ માહિતી આધારે CID ક્રાઇમના CSLના અધિકારીઓ ભરૂચ અંકલેશ્વર ખાતે સર્વેલન્સ કરવામાં આવે છે। એ આધારે પ્રવીણ મિશ્રા જે અંકલેશ્વરના એક સ્પેશિયાલિટી કેમિકલ્સ ફેક્ટરીમાં કામ કરતા હતા, એના મોબાઈલ મેળવીને ચેક કરવામાં આવે, એમાં MI ઇન્ટેલિજન્સ દ્વારા આપવામાં આવેલ માહિતી સાથે સરખામણી કરવામાં આવે। આમાં જાણવા મળેલ કે પાકિસ્તાન સ્થિત ISI હેન્ડલર, જેનું ઓરિજિનલ નામ ખબર નથી પણ પોતે સોનલ ગર્ગ તરીકે ઓળખાણ આપી IBM ચંડીગઢમાં ફરજ બજાવવાની ખોટી માહિતી આપી હની ટ્રેપ કરવાની કાર્યવાહી કરેલ। એ પ્રક્રિયામાં શરૂઆતમાં ફેસબુક દ્વારા આ પ્રવીણ મિશ્રાને સંપર્ક કરેલ અને ફેસબુક ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ પછી પોતે ઇન્ડિયન મોબાઈલ નંબર જે વોટ્સઅપ માટે વાપરતા હતા એ નંબર શેર કરી પ્રવીણ પાસેથી ઇન્ડિયન ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા વિવિધ એજન્સીઓ, પ્રાઇવેટ કંપનીઓના માહિતી મેળવવા માટે કોશિશ કરે। એમાં ખાસ કરીને બ્રહ્મોસ અને અન્ય મિસાઇલ પાર્ટ્સના કામ કરતા ઇન્ડસ્ટ્રીઝ બાબતની માહિતી મેળવે અને કેટલા બ્રહ્મોસ બનાવવામાં આવે છે એ બાબતની માહિતી મેળવવા માટે કોશિશ કરે। એમાં આ પ્રવીણ મિશ્રા ઉપરાંત આ જો પાકિસ્તાનના ISI હેન્ડલર અન્ય વિવિધ ઓર્ગેનાઇઝેશનના જો ડિફેન્સ નેશનલ ઇન્ટરેસ્ટ સાથે જો કામ કરતા ઓર્ગેનાઇઝેશનના વ્યક્તિઓને પણ સંપર્ક કરવા માટે કોશિશ કરવાની પણ માહિતી મળેલ છે। એ આધારે FIR CID ક્રાઇમમાં નોંધવામાં આવેલ ગઈકાલે IPC 123 એન્ડ IT એક્ટ પ્લસ કોન્સ્પિરસી રિલેટેડ FIR નોંધવામાં આવે છે। તપાસ હાલમાં ચાલુ રહ્યો છે। એમાં હાલમાં પ્રવીણ મિશ્રાને અટક કરવામાં આવે છે। સર, પ્રવીણ મિશ્રાનો બેકગ્રાઉન્ડ શું છે, કેટલા સમયથી આના સંપર્કમાં હતો અને આ પ્રકારની માહિતી આપતો? પ્રવીણ મિશ્રા બેઝિકલી બિહારના છે। એ એરોનોટિકલ એન્જિનિયરિંગના ટેકનિકલ ટ્રેનિંગ લીધા પછી થોડા સમય હૈદરાબાદના એક સંસ્થામાં કામ કરતા હતા। એ સંસ્થા DRDO સાથે પણ આ સંસ્થા દ્વારા સ્પેર પાર્ટ્સ, જે DRDOના પ્રોજેક્ટમાં સ્પેર પાર્ટ સપ્લાય કરતા હતા, એ સંસ્થામાં કામ કરતા હતા। ત્યારબાદ એ સંસ્થાથી છેલ્લા લગભગ 1 સાલ અંકલેશ્વર ખાતે આવેલ એક સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપનીમાં ફરજ બજાવતા હતા। એ અંકલેશ્વર ખાતેની કંપની પણ DRDOને कुछ स्पेशल मटेरियल्स, केमिकल्स, सिंथेटिक सप्लाई करे છે। સર, કઈ માહિતી એને મોકલેલી છે? મુખ્ય માહિતી છે જે ડ્રોન DRDO દ્વારા બનાવવામાં આવે છે, બેલુગા ડ્રોન રિલેટેડ માહિતી શેર કરવામાં આવે છે। આ ઉપરાંત અન્ય માહિતી પણ શેર કરે છે, પણ એ પોતાના પાસે જે માહિતી ઉપલબ્ધ છે એ ઉપરાંત કુછ ખોટી માહિતી પણ એ આપે છે, કારણ કે એક ગર્લને ઇમ્પ્રેસ કરવા માટે ખોટી માહિતી પણ આપે છે। તદુપરાંત આ જો હેન્ડલર છે ISI હેન્ડલર, એની દ્વારા એક Z-Cloud ડ્રાઈવ કરીને એક માલવેર મોકલવામાં છે। આ જો હેન્ડલરની ઇરાદો એ હતી કે આ ડ્રાઈવ માલવેર
સેન્સિટિવ સંસ્થાના કમ્પ્યુટરમાં લોડ કરવાથી એ કમ્પ્યુટરની બધા માહિતી તેઓનું તે ISI અંડર પાસે મળી જાય એ ઈરાદાથી એ જો માલવેર મોકલવામાં આવશે. પરંતુ આ માલવેર જે અંકલેશ્વરના જો કંપની છે એના કમ્પ્યુટરમાં એ લોડ કરવા માટે કોશિશ કરેલ છે.